જો તમને એમ કહું કે સોના ચાંદીના ભાવમાં અત્યાર સુધી જે થયું તે માત્ર ટ્રેલર હતું, સાચો ખેલ તો હવે શરૂ થવાનો છે તો તમે માનશો નહીં, પરંતુ આ સાચી વાત છે। આજે થવાનું છે કંઈક એવું જે તમે વિચાર્યું પણ નહીં હોય। સોના અને ચાંદીના ભાવમાં થઈ શકે છે જબરદસ્ત ઉલટફેર। તો આજે વાત કરશું શું છે સોના ચાંદીના ભાવ કેમ ઘટી રહ્યા છે ને કયા સંજોગોમાં સોના ચાંદીના ભાવ બાઉન્સ બેક કરી શકે, હવે હજુ કેટલા ઘટશે કેટલા વધશે, આગળ સોના ચાંદીના ભાવમાં શું કરવું, ઘણી બધી માહિતી શોર્ટ વિડીયોમાં પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। જો આપણે અગાઉથી અપડેટ આપેલી હતી તેમાં આપણે એક લેવલ આપ્યા હતા આંતરરાષ્ટ્રીય સોના માટે $4160 સપોર્ટ આપ્યો હતો, તૂટે તો સોનું $4060 સુધી ધડાધડ નીચે આવી જાય। તેવું જ થયું છે। છેલ્લી 24-48 કલાકમાં સોનાના ભાવમાં તોતિંગ કડાકો બોલ્યો, પાછળ ચાંદી પણ તૂટી ગઈ। સોનું $4160 નીચે બંધ આવ્યા બાદ 4060 તે તોડ્યા બાદ $4000 ની અંદર ઉતરી ગયું છે। છેલ્લા 9 મહિનામાં પહેલી વાર આંતરરાષ્ટ્રીય સોનાએ $4000 ની સપાટી તોડી છે। ભારતીય બજારમાં પણ ફક્ત એક દિવસની અંદર 3 થી 4000 રૂપિયાનો તોતિંગ કડાકો બોલી ગયો અને ભારતીય બજારમાં પણ છેલ્લા 6 મહિનાની સૌથી નીચી સપાટીએ સોનાના ભાવ બોલાઈ રહ્યા છે। પાછળ ચાંદીના ભાવમાં પણ તોતિંગ ઘટાડો થયો, $60 ની અંદર ઉતરી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી। $55 નો લો આજે સવારે બનાવી નાખ્યો છે ચાંદીએ। છેલ્લા એક વર્ષની વાત કરીએ તો ચાંદીમાં જે જબરદસ્ત તેજી હતી, આગઝરતી તેજી $121 સુધી ગઈ હતી આંતરરાષ્ટ્રીય ચાંદી, ત્યાંથી અત્યારે અડધાથી પણ નીચે ભાવ ચાંદીનો થઈ ગયો છે। તો આગળ શું થશે તો તેની વાત કરીએ। આજે ખૂબ જ અગત્યના અમેરિકન ઇકોનોમીના ડેટા આવી રહ્યા છે સાંજે 6 વાગ્યે। આ ડેટા નક્કી કરશે સોના અને ચાંદીના ભાવની દિશા। એક તો છે PCE પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા જે આવવાના છે, ઇન્ફ્લેશન ડેટા તે, અને તે સિવાય અમેરિકન GDP ના ડેટા આવવાના છે। જે ઇન્ફ્લેશન ડેટા છે તે સૌથી વધુ અગત્યના છે, કારણ કે અત્યારે સોના ચાંદીના ભાવમાં જે ઘટાડો થઈ રહ્યો છે તેની પાછળનું સૌથી મોટું કારણ છે ફેડની વ્યાજદર નીતિ। ફેડે એવું એલાન કર્યું છે, અમેરિકન ફેડે, કે તે વ્યાજ દરોમાં વધારો કરવા જઈ રહ્યું છે આ વર્ષના અંત પહેલા। તેને લઈને સોનાના ભાવ અત્યારે દબાઈ રહ્યા છે। હવે આજે જે ઇન્ફ્લેશન ડેટા આવશે તે આ ફેડની વ્યાજદર નીતિ ઉપર મોટી અસર કરશે, તેની દિશા નક્કી કરનારા બની રહેશે। જો આ ઇન્ફ્લેશન ડેટા અપેક્ષા કરતા ઊંચા આવે, એટલે કે અમેરિકામાં ઇન્ફ્લેશન કાબુમાં નથી, વધી રહી છે તેવા ડેટા આવે તો ફેડ માટે વ્યાજ દરોમાં વધારો કરવો ફરજિયાત બની જાય, એટલે કે તેની શક્યતા વધી જાય। આગામી સમયમાં ફેડ વ્યાજદર કરશે જ તેવી સંભાવના ઘણી ઊંચી થઈ જાય ને આ સંજોગોમાં સોનાના ભાવ ફરીથી ઘટી શકે, કડાકો બોલી શકે। અત્યારે જે સોનાના ભાવ છે તેમાં નીચામાં $3850 નો હાલ સપોર્ટ દેખાઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં, ત્યાં સુધી અથવા તેથી પણ નીચે સોનું ગબડીને જઈ શકે જો ઇન્ફ્લેશન ડેટા અપેક્ષા કરતા ઊંચા આવે તો। અને જો ઇન્ફ્લેશન ડેટા કંટ્રોલમાં આવ્યા, અપેક્ષા કરતા નીચે આવ્યા અને આગામી સમયમાં અમેરિકામાં ઇન્ફ્લેશન નહીં વધે તેવી વાત આવી તો ફેડ માટે વ્યાજ દરોમાં વધારો કરવો ફરજિયાત નહીં રહે, એટલે કે વ્યાજ દરોમાં વધારો કરવાનું ફેડ માંડી વાળી શકે છે। આ વાત આવી તો 100% સોનું બાઉન્સ બેક કરશે અને અહીંથી ઉપર હવે $4060 રેઝિસ્ટન્સ ગણાય તે કુદાવી નવો રેઝિસ્ટન્સ $4160 સુધી પહોંચી જાય અથવા તેથી પણ ઊંચો ભાવ જોવા મળી શકે 1-2 દિવસમાં। ટૂંકમાં આજના જે અમેરિકન ડેટા છે તે સોના ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર લઈ આવી શકે છે અને મોટી વધઘટ જોવા મળી શકે છે। તો વેઇટ એન્ડ વોચ જોવાનું રહેશે કે આ ડેટા શું આવે અને કઈ બાજુ અત્યારે સોના ચાંદીના ભાવ જાય છે તે। આજના ભાવની વાત કરીએ તો જબરદસ્ત કડાકા બાદ ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો ચાંદીનો ભાવ, જે ચાંદી ચોરસા છે તે 2,20,000 ની આસપાસ અત્યારે વેચાઈ રહ્યા છે। એક ખૂબ જ નીચો ભાવ ગણી શકાય પાછલા ઘણા સમયનો ચાંદીનો। સોનાના ભાવની વાત કરીએ તો 24 કેરેટ 10 ગ્રામ સોનું 1,45,000 ની આસપાસ વેચાઈ રહ્યું છે। વિથ GST સોનાનો ભાવ પણ લગભગ એટલો જ છે। વિધાઉટ GST ભાવમાં જે આ કડાકો બોલ્યો છે તેને લઈને હાલ પ્રીમિયમ ચાલી રહ્યું છે, એટલે વિથ GST વિધાઉટ GST ભાવ બંને અત્યારે સરખા છે। આજે મોટી મૂવમેન્ટ જોવા મળશે। અત્યારે શું કરવું જોઈએ, સોનું ખરીદવું કે નહીં, તો જેને લાંબા ગાળાનું રોકાણ કરવું છે તેમના માટે અત્યારે સોનું ખરીદવાનો મોકો ગણી શકાય આપણા મુજબ। એવું નથી કે બોટમ આવી ગયું કે હજુ ભાવ ઘટશે નહીં, ભાવ સંપૂર્ણપણે ન્યૂઝ આધારિત છે તો તેમાં કંઈ પણ વધઘટ થઈ શકે, અત્યારે દબાણમાં રહેશે તેવું વધુ લાગે છે। સિવાય કે જે ડેટાની વાત કરીએ આપણે તે ઉલટા આવે તો બાઉન્સ બેક થઈ અને
ઝડપથી એક લેવાલી આવી શકે અને ઊંચો ભાવ પણ ફટાફટ જોવા મળી શકે, પરંતુ તેના માટે ડેટાની રાહ જોવી પડશે. અત્યારે આ ભાવમાં જો લાંબા ગાળા માટે રોકાણ કરવું હોય તો કટકે કટકે સોનું ખરીદતું જવાય. આગામી 1 થી 2 વર્ષમાં સારું એવું વળતર મળી શકે છે. જો આ હતી અત્યાર સુધીની અપડેટ. આગળ પણ આ રીતની અપડેટ આવતી રહેશે. અપડેટ પસંદ આવી હોય તો કોમેન્ટમાં ગોલ્ડ જરૂરથી લખી દેજો. અને આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ને પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. અપડેટ તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો. આભાર.